સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હોવાની વિગતો હાલ સુરતથી સામે આવી છે. શાળાએ જતા સમયે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી. તે સમય દરમિયાન સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ પણ હતા. કીમ ઓલપાડ માર્ગ પરનો આ બનાવ છે, જ્યાં આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. પૂરપાટ જતી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ પ્રકારે અકસ્માતની ઘટના બની. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ છે. 6 જેટલા વિદ્યાર્થીઓ તે સમયે સ્કૂલ વાનમાં હાજર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શાળાએ જતા સમયે આ પ્રકારનો બનાવ બન્યો હતો. શાળાએ જતા સમયે આ સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. પૂરપાટ જતી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ, જેમાં 6 વિદ્યાર્થીઓ સવાર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. વાહન ચાલકના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ. સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ અને તેમાં વિદ્યાર્થીઓ પણ હોવાનું સામે આવ્યું. આ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હતા તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની છે. કીમ ઓલપાડ માર્ગ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ છે. તે સમય દરમિયાન આ વાનમાં 6 વિદ્યાર્થીઓ સવાર હોવાનું પણ સામે આવ્યું છે. વાહન ચાલકની બેદરકારીના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ વાન પલટી ખાઈ ગઈ. તો 6 જેટલા વિદ્યાર્થીઓ તે સમય દરમિયાન આ સ્કૂલ વાનમાં સવાર હોવાનું પણ સામે આવ્યું છે. આ બાળકો શાળાએ જતા હતા તે સમય દરમિયાન આવો બનાવ બન્યો હતો. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ગયા છે. જી નલિન, સુરતમાં વાહન ચાલકની બેદરકારી સામે આવી છે, જ્યાં સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ છે અને તે સમય દરમિયાન 6 વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા. બિલકુલથી નિરાલી, સુરત ગ્રામ્યના ઓલપાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મુળદ ગામ આવેલું છે ને આ મુળદ ગામમાંથી જે રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે તેના ઉપરથી જે પસાર થતી ઇકો કાર છે તે પલટી હતી. સ્કૂલના બાળકો છે તેઓ ઇકોમાં જઈ રહ્યા હતા ને તે દરમિયાન આ કાર પલટતા 6 થી 7 જેટલા જે બાળકો હતા તેમાંથી 6 જે બાળકો છે તેમને ઈજા થઈ હતી. શાળાના જે બાળકો છે તેમને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ને હાલ પોલીસ પાસેથી જે પ્રકારની વિગતો સામે આવી છે કે તમામ જે બાળકો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની જાણ થતા વાલીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ જો કે તમામ જે બાળકો છે તેઓ સ્વસ્થ હોવાની પણ વિગતો સામે આવી છે. સામેથી જે બસ આવતી હતી તે પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ઇકો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી. જી નલિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ. તે સમયે સ્કૂલ વાનમાં 6 થી 7 વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, તેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યારે આ બાળકો સ્વસ્થ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તો પૂરપાટ જતી સ્કૂલ વાહન ચાલકના કારણે પલટી ખાઈ ગઈ. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ.